કે જેમના પર હજી તો કેસ ચાલ્યા જ નથી, એટલે એ લોકો છેલ્લા 6, 7, 8 મહિનાથી બંધ છે. સાસુ, નણંદ, દિયર બધા જ બિહાઇન્ડ ધ બાર્સ છે અને એમના પર હજી સુધી કેસ ચાલ્યા જ નથી. અને આ સત્ય છે, તમારી વાત સાચી છે. અને કોઈ પણ વર્ગમાં આનો દુરુપયોગ છે. એવું નહીં માનતા કે ફક્ત મિડલ ક્લાસમાં છે કે લોઅર મિડલ ક્લાસમાં છે. દરેકની પોતાની રીત છે ઉપયોગ કરવાની, પણ પીપલ હેવ ડન ઇટ. તમે સાચા છો, એક પુરુષ તરીકે નહીં પણ એક આચાર્ય તરીકે ને માણસ તરીકે પણ તમે સાચા છો. મારે સ્વીકારવું જોઈએ. તમે સપ્તપદીના પગલાંની વાત કરી કે મેરેજમાં કોઈ એને સાંભળતું ન હોય ને કોઈ ધ્યાન ન આપતા હોય. હું એ વાત સાથે એકદમ તમારી સાથે અગ્રી છું કે એ સાચી વાત કે તમારા ચાલતા હોય ને વખતે બધા જમતા હોય ને બધું, એટલે મતલબ જેના મેરેજ એના પર કોઈ ધ્યાન જ ન આપતું હોય. આપણે એવું માનીએ કે આપણે આવું નથી કરવું, આપણે પહેલાં શાંતિથી પતાવી દઈને પછી જમાડીએ અને બધા સાથે ભેગા મળીને બધું ફંક્શન કમ્પ્લીટ કરીએ. પણ જ્યારે આપણે અલગ વિચારતા હોય ત્યારે સમાજમાં કેવું કે બધાને ડિફરન્ટ લાગે અને એ લોકો આપણે ન કરી શકીએ, કારણ કે આપણે એવું વિચારે કે આપણે પેરેન્ટ્સ વિશે કોઈ બોલી જાય કે આમણે આવું કરી નાખ્યું ને એમ. તો આપણે બધાને કેવી રીતે સમજાવી શકીએ કે આ જે વસ્તુ થાય છે એ ખોટી છે. મારા 2 સવાલ છે ઋતુ. એક, લગ્ન કોના છે? કોઈના નથી, પણ જસ્ટ ના, લગ્ન કોણ 2 જણાના છે? અચ્છા, હા. Who two are getting married? પતિ પત્ની. કરેક્ટ. એટલે બાકીના લોકો તો પછી જ આવે. યસ. જો 2 જણા અગ્રી હોય કે અમારે 2 જણાએ શાંતિથી લગ્ન, પૂરી પવિત્રતાથી લગ્ન કરવા છે અને સંપૂર્ણ ધ્યાનથી બધા જ શ્લોકો સાંભળવા છે, તો એ 2 જણા જો સાથે મળીને નક્કી કરે તો ત્રીજા માણસને એમાં કોઈ આવશ્યકતા પડતી જ નથી. બંને જણા પેરેન્ટ્સને સમજાવી જ શકે. આ પહેલી વાત. અને બીજી વાત, મેં આવું કર્યું છે. Then you are my idol. એટલે અમે લોકો સવારે 11 વાગે લગ્ન કર્યા અને અવર લંચ બિગેન એટ 1 o'clock. એટલે અમારા લગ્નમાં 25, 27, કદાચ 30 માણસો હતા. એના પેરેન્ટ્સ, મારા પેરેન્ટ્સ અને જે કોઈ બીજા થોડાક લોકો. એ સિવાયના બધા જ લોકો લંચના સમયે આવ્યા. ત્યાં સુધી કોઈ જ નહોતું. જે મિત્રો જે લોકોને સાચે લગ્નમાં રસ છે એવા લોકો. બાકીના બધા જ લોકોને લંચના સમયનું ઇન્વિટેશન હતું. એટલે એવું થઈ જ શકે છે. બહુ એક ઉત્તમ દાખલો એ છે કે અમિતાભ બચ્ચનની દીકરીના જ્યારે લગ્ન થયા ત્યારે એ લોકોએ લગભગ, હું માનું છું કે 10,000 લોકોને ઘરે જુદા જુદા પ્રકારની મીઠાઈઓ મોકલેલી અને એની સાથે એક લેટર હતો જેમાં એમણે લખેલું કે મારી દીકરીના લગ્ન છે, બહુ અદ્ભુત પ્રસંગ છે, તમારા આશીર્વાદ વગર નહીં થઈ શકે, પણ આ બહુ અંગત પ્રસંગ છે, એટલે અમે તમને આમંત્રણ આપી શકતા નથી, એટલે તમારા આશીર્વાદ અમને પાઠવજો અને અમે માની લઈશું કે તમે અમારી સાથે છો. અને હું માનું છું કે આમાં કોઈને ખોટું લાગવાનો, સાચું લાગવાનો કરતાં વધારે અગત્યનો સવાલ તમારી જિંદગીનો છે. અત્યારે તમે બધાને સારું લગાડવા જશો, પછી તમારું શું થશે એ વધારે મહત્વનું છે. અને બધાને તો ક્યારેય ખુશ રાખી શકાતા જ નથી. હા, એ વાત સાચી. આ જગતમાં બધા જ એક સાથે ખુશ થયા હોય એવો દાખલો મારી પાસે નથી. તમારી પાસે હોય તો આઈ એમ શ્યોર યુ આર હેપી. એકાદ માણસ તો એવો મળે જ લગ્નમાં કે જેને ખોટું લાગે. સો લેટ ધેટ બી. થેન્ક યુ. આઈ થિંક એ નૈશદભાઈના ડોટર છે, રાઈટ? નૈશદભાઈ કંઈક કહેવા માગે છે. નૈશદભાઈ મકવાણા. ભવિષ્યમાં મારે શું કરવાનું એ મારી દીકરીએ કહી દીધું અત્યારે. એને કેટલું સરસ રીતે કહ્યું. અને શી નીડ્સ એન અપ્લોઝ. આ નવી પેઢી છે અને મને બહુ માન છે, મને બહુ આશા છે નવી પેઢી પાસે. હું આ વિષયના સુસંગત સવાલ નથી પૂછતો, પણ આપના પિતાજીને કમલાશંકર પંડ્યા ફાઉન્ડેશન એવોર્ડ મળ્યો હતો વડોદરા, ત્યારે આપને મળવાનું થયું હતું. જી. અને આપને તે વખતે સાંભળ્યા નથી, બીજી વાર મળ્યો અને સાંભળ્યા આજે. પણ હું એ પૂછું છું કે આપનો દીકરો ક્યાં ભણે છે, શું કરે છે? મારો દીકરો CN માં ભણતો હતો. ઓકે. હી વોઝ નોટ હેપી, એટલે એને અમે વિશ્વભારતીમાં મૂક્યો. ગુજરાતી મીડિયમમાં ભણે છે. સરસ. અને 11મા ધોરણની પરીક્ષા આપશે આ વર્ષે. બરાબર છે. પણ બીજું બધું ઘણું કરે છે અને બહુ ભણવામાં રસ નથી મારી જેમ. ના, એ હોય જ. તો કેટલુંક તો જીન્સમાં હોય છે. હા, એટલે જે મારી દીકરીએ સવાલ કર્યો એવું. યા. થેન્ક યુ. જી. કલ્પેશ પરીખ. જી. બેન, આપને થોડા ઘણા વાંચ્યા છે. સંદેશની અંદર જે એક વાર્તા આવે છે, ચહેરા પાછળ ચહેરો. યા, વાંચ્યું છું, ખૂબ ગમે છે. અશ્વિની ભટ્ટ મારા
બહુ જાણીતા લેખક હતા. દર્શકભાઈ મને આ કોઈ ખોલી આપને ખાસ એક મારે પૂછવું છે, જી આપના આદર્શ કોણ છે? આપ એવું શું વાંચો છો, આપ એવું શું વિચારો છો કે જેથી આ બધું આટલું લખવાની, આટલું બોલવાની આવી રીતે આપણને પ્રેરણા મળે છે? આમ થોડો અહંકાર લાગશે, પણ મારે બહુ આદર્શ નથી કોઈ. હું બહુ જ વાંચું છું, ખૂબ વાંચું છું, વિચ ઇઝ અ ફેક્ટ. એટલે એનીથિંગ એન્ડ એવરીથિંગ. સંજય ઘણીવાર મજાક કરે કે ખોખું હોય ને દવાનું, એમાંથી કાગળિયું નીકળે ને એ બી કાજલ એકવાર વાંચી જાય. એટલે વાંચી જવું એ મારી પ્રકૃતિ છે. હું કંઈ પણ મને આપવામાં આવે, એકવાર તમે એમ કહો કે આ વાંચજો, તો હું એકવાર તો એના પર નજર નાખું. મને મજા પડે તો હું પૂરું કરું, મજા ન પડે તો અધૂરું છોડી દઉં. પણ રાઇટ ફ્રોમ મહાભારત મેં આખું વાંચ્યું છે, 8 ભાગમાં જે સસ્તું સાહિત્યનું છે એ પણ, અને અત્યારે જે 18 ભાગમાં પ્રકાશિત થયું દિનકર જોશીએ જે કમ્પાઇલ કર્યું એ પણ હું વાંચી રહી છું. ઘણું બધું મનુ શર્માની 8 ભાગમાં શ્રી કૃષ્ણ કી આત્મકથા છે. એ એટલા બધા ઝીણા અક્ષર હતા કે મેં 8 ભાગ લગભગ 250 પાનાના એને મેં A4 સાઇઝમાં ઝેરોક્સ કરાવ્યા. કારણ કે હવે મને રીડિંગ ક્લાસીસ છે એટલે પછી મને બહુ ત્રાસ થાય. એટલે મને વાંચવું ગમે જ છે. એટલે હું બધું જ અને કંઈ પણ વાંચું છું. વોલ્ટર બેન્જામિનના એસે પણ વાંચું, હું સિડની શેલ્ડન પણ વાંચું. મને કંઈ હાથમાં પુસ્તક આવ્યું કે મેં વાંચ્યું એવું નક્કી. હું બાયસ સાથે નથી વાંચતી. મને નહીં ગમે કે ગમશે એવું પહેલેથી પ્રીકન્સીવ્ડ નથી હોતું. પણ હા, મને 10 પાનામાં જો કોઈ લેખક બાંધી શકે તો હું પૂરું કરું, અને 10-12 પાનામાં જો મને એમ થાય કે નથી મને મજા આવતી તો હું છોડી દઉં. એ સત્ય છે. અને બીજું કે ગુજરાતીમાં લખવા માટે મારા આદર્શ શું કરવા, હું કોપી જ કરું છું. લેટ મી સે દેટ. અશ્વિની ભટ્ટના વર્ણનો મને બહુ જ ગમે છે, એટલે જોગ્રાફિકલી હું એમની જેમ એ જગ્યાએ જઈને જગ્યાનું વર્ણન કરવાનો પ્રયત્ન કરું છું. હરકિશન મહેતાનું સ્ટોરી ટેલિંગ એવી વસ્તુ છે કે જે મેં બહુ જ આમ આત્મસાત કરવાનો. એટલે હજી પણ હું કોઈક વાર હરકિશન કાકાનું પુસ્તક 18મી ને 20મી વાર વાંચતી હોઉં કે શું એવું છે જેને લીધે લોકો બંધાઈ રહે છે. અને ચંદ્રકાંત બક્ષીનું ગુજરાતી મને બહુ અપીલ કરે છે. એમણે બલ અને ય જોડીને પહેલી વાર બ્લુ લખ્યું. આ 3 મારી તરત પહેલાંના. એ સિવાયના પણ લોકો બહુ બધા મને ગમે છે. મને જયંત ખત્રી ગમે છે, મને અમૃતા પ્રીતમ ગમે છે, મને પન્નાલાલ પટેલ ગમે છે, મને બહુ બધા લોકો. આઈ રીડ અ લોટ એન્ડ આઈ કીપ રિપીટિંગ ધેમ. એટલે દિનકર જોશીને હું વારંવાર વાંચું છું, અને એકવાર વાંચેલું પુસ્તક મને ગમ્યું હોય તો હું ફરીને પણ વાંચું છું. મેં હમણાં જ કહ્યું કે મેં મુનશીને 3 વાર વાંચ્યા. એટલે એવું આઈ રીડ અ લોટ એન્ડ આઈ લવ ટુ રીડ બેસિકલી. એટલે શું વાંચું છું એને લીધે લખી શકું છું એ સવાલ કંઈ બહુ રેલેવન્ટ નથી, પણ હું ન લખું તો હું મરી જાઉં એવું નક્કી છે. એટલે જે દિવસે આઈ વિલ સ્ટોપ રાઇટિંગ, પ્રોબેબલી માય ડેથ ઇઝ વેરી ક્લોઝ ટુ મી, વિચ ઇઝ ફોર શ્યોર. આઈ નીડ ટુ એક્સપ્રેસ, આઈ નીડ ટુ સે વોટ આઈ ફીલ, વિચ ઇઝ ફોર શ્યોર. મેડમ, એક પ્રશ્ન આવ્યો છે. જી. તરતા શીખવા માટે કોઈ પુસ્તક લખાયું હોય તો તે વાંચીને પાણીમાં કૂદકો મારી શકાય? એનો પ્લીઝ, જવાબ હું ઈચ્છું છું કે આ જેમને બી ક્વેશ્ચન મોકલો એક વખત જરા એમના સ્થાન પર ઊભા થાય. થેન્ક યુ. આનો જવાબ મારે આપવાની જરૂર છે? આઈ ડોન્ટ થિંક આ વાતનો કોઈ જવાબ છે. ના, એવું ના જ કરી શકાય. આઈ એમ શ્યોર તમે પણ સમજો છો કે એવું ના કરી શકાય. સો આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એન આન્સર ટુ ધેટ. વિમાન ઉડાડતા શીખવવા માટેનું પુસ્તક જોઈને તમે વિમાન ચાલુ કરો છો કોઈ દિવસ? એક બહુ સરસ જોક છે કે એક માણસે કહ્યું કે મને ઉપર લઈ જતા આવડી ગયું છે તો હવે ઉપર તો લઈ લો એમ. એટલે ઉપર ગયા પછી એણે ફોન કર્યો કંટ્રોલ રૂમને કે મને આવડી ગયું, હું ઉપર છું, બરાબર હવામાં પરફેક્ટ છું. તો કે હવે મારી વાત ધ્યાનથી સાંભળો, તમારી ડાબી બાજુ એક લાલ બટન છે. કે હા, એ નહીં દબાવતા. તો કે મેં દબાવી દીધું. એટલે આવું છે આમાં. તો હવે લેટ્સ નોટ ટોક અબાઉટ ઇટ. જિંદગી જીવવા માટેના કોઈ પુસ્તકો હોતા જ નથી. અને કોઈ પણ માણસ જો પુસ્તક વાંચીને જિંદગી, સેલ્ફ હેલ્પના પુસ્તકો જેટલી નબળી બીજી કોઈ વસ્તુ આ જગતમાં નથી. 7 દિવસમાં સેલ્સમેન બનો ને 8 દિવસમાં અંગ્રેજી શીખો ને. હું માનતી પણ નથી આમાં, અને મને એમાં વિશ્વાસ પણ નથી.
આ તરફથી કોઈ મિસ્ટર સ્ત્રીઓને કંઈ નથી પૂછવાનું. ના એ બેન થોડોક સમય જશે પછી અમારો વારો Warm up? હા વોર્મ અપ થાય. મિસ્ટર શાસ્ત્રી પાર્થિવ ત્યાં જ જી. બેન, મનનો વિરામ આજનો વિષય છે. એકબીજાને ગમતા રહીએ, એકબીજાને ગમતા રહીએ. ગમતા એટલે લવ, પ્રીત, પ્રેમ એવો કરીએ તો બરાબર છે? ના. ગમતા એટલે લાઈક. લેટ અસ બિગિન વિથ લાઇકિંગ ઈચ અધર. પ્રેમ થવાનો હોય તો થાય ને એકબીજાને ના. ગમતા રહેવું, જી. એકબીજાને ગમવું એ એકબીજાની આત્મીયતા થાય ત્યારે એકબીજાને ગમે. પણ મેં એક જગ્યાએ વાંચેલું છે કે પ્રીત 3 પ્રકારની છે: ભય, ગરજ અને નિસ્વાર્થ. તો કોઈ પણ માણસ પ્રીત કરે, એના તરફ આકર્ષણ થાય કે કંઈ બી હોય તો પહેલો ભય. કોઈ દાદો બેઠો હોય ને ત્યાંથી નીકળે, કેમ બાપુ? કારણ કે એનો ભય છે, માટે એને પ્રીત કરીએ છે. બીજો શબ્દ છે ગરજ. મારે તમારી પાસેથી કંઈ શીખવા મળશે માટે હું બેનને કહું, કેમ બેન આ શેઠ બેઠા છે તો હું એમને એમ કહું, કેમ શેઠ, કે મને કંઈક મળશે માટે એને પ્રીત કરીએ છીએ. અને ત્રીજો અમારે નબદાગીરી જેવા બાપુ કે જે નિસ્વાર્થી માણસ છે, એને કંઈ લેવા દેવા નથી માટે એને પ્રીત કરી નમન કરીએ છીએ. તો આજે એટલે માટે ગમે છે, એટલા માટે આ ગમે છે કે પ્રીત 3 પ્રકારની છે: ભય, ગરજ અને નિસ્વાર્થ. સવાલ શું આમાં? એટલે આપણે જે ગમતા, આપણે જે કહીએ છીએ કે ગમવું જોઈએ, તો એને ગમવા માટે શું જોઈએ? ગમવા માટે તમારી અંદર ખુશી જોઈએ. મારા ગ્લાસમાં પાણી હશે ને તો હું પાણી જ શેર કરી શકીશ. આમાં કાદવવાળું પાણી હશે તો હું તમારી સાથે જે હા, શેર એટલે કરીશ. એ Correct. એટલે ગમવા માટે પહેલા હૃદયમાં ગમવું જોઈએ ને. હા. હું મને ગમીશ તો હું બીજાને ગમીશ. હા. ઇફ આઈ હેટ માય સેલ્ફ, હાઉ ડુ આઈ લવ અધર્સ? હું જ મારાથી નારાજ છું તો હું બીજાને શું કરવાની? એટલે ગમવા માટે પહેલા જાતને ગમાડો, જે મેં કહ્યું ઓલરેડી. બરાબર. બી હેપી, તો જ હેપીનેસ શેર કરી શકશો. મને જ એટલી બધી ફરિયાદો છે જિંદગી વિશે કે હું બીજાને શું સલાહ આપું? ના ના શૈલેષજી પાસે ઘણા સવાલ છે એટલે વિચારતા હતા પૂછવું તો કેટલું પૂછવું. નથી કંઈ પૂછવું, પણ આ હર્ષકભાઈ કહે છે આ સપ્તપદીના ફેરાની વાત કરી કે બહુ ઘોંઘાટ હોય છે, તો જે લોકો શાંતિથી સાંભળે છે એમનું લગ્ન જીવન સારું જ જાય છે. તો એવી રીતે પછી લગ્ન જીવનનું કંઈક કાયદામાં આમાંથી સુધારો કેટલા આવશે. લોકો, આપણે અહીંના જ લોકોનો સર્વે કરીએ, બહુ દૂર નથી જવું. આમાંથી કેટલાએ શાંતિથી સાંભળ્યા છે? એટલે પહેલા તો આપણે સેમ્પલ સર્વે લઈએ ને, કે શાંતિથી સાંભળ્યા હોય તો આપણે એને પૂછીએ કે તમારું લગ્ન જીવન સારું જાય છે કે નહીં. અહીં બેઠેલા કોઈ હાથ ઊંચો કરીને કહેતા નથી કે મેં સાંભળ્યા છે. તો એનો મતલબ કે આ બધાનું લગ્ન જીવન કોઈનું સારું જતું નથી, એનો મતલબ એવું મેં ક્યાં કહ્યું? એ તો સારું ઘણાનું જતું જ હશે આમાંથી, તો એમને નહીં સાંભળ્યા તો પણ જાય જ છે. સારું લગ્ન જીવન જવા માટે સપ્તપદીના ફેરા જાણવા એ જ માત્ર શરત નથી, બીજું ઘણું છે. સપ્તપદીના ફેરા મોઢે કરી લેશો એટલે સારું જશે એવું માનો છો? સપ્તપદીના ફેરા કડકડાટ ઊંઘમાંથી ઉઠાડે ને મોઢે બોલી જાય એટલે સારું જાય એવી શરત? લગ્ન જીવન સારું કરવા માટે બીજી ઘણી બાબતો છે, અને જેનું લગ્ન જીવન સારું નથી એ છાતી ઠોકીને કહે તો હું એને સલામ કરું. શૈલેષભાઈ, માણસો બહુ સરળ નથી હોતા. મજાક બનાવવી બહુ સરસ છે, પત્ની વિશે જોક મારવી કેટલી સહેલી છે, પણ પત્ની જ જોક મારે તો તમારા વિશે અસહ્ય થઈ જાય છે. એટલે અમલમાં મૂકવું જરૂરી છે. કોઈ પણ વસ્તુ તમે જે કહી એ અમલમાં મૂકવાની એટલે વાત છે. સવાલ શું છે તમારો? તમે જે સવાલ પૂછ્યો એનો મેં તમને જવાબ આપ્યો. સવાલ મારો એ જ તમને કે જે સપ્તપદીના ફેરા સાંભળ્યા પછી જીવનમાં એને અમલમાં મૂકે તો જ એનું પહેલા લગ્ન જીવન જાણે તો ખરા, પછી સાંભળે, ને સાંભળે તો અમલમાં મૂકે. અહીંયા તો સાંભળવા જ તૈયાર નથી, પછી આગળની વાત કરીએ આપણે. મને અત્યારે સાંભળીને ઘરે જનારા કેટલા લોકો ફાઇનલી આવતીકાલથી લગ્ન જીવન એમનું શ્રેષ્ઠ થઈ જશે એવું સર્ટિફિકેટ હું લખી આપી શકું છું? કોઈનું નહીં. મેં જ કહ્યું ને કે માણસે જાતે કરવાનું છે. મર્યાદા કોણ નક્કી કરે? હું.
કેટલા બધા પતિઓ પોતાની પત્નીની મજાક બનાવીને કેટલી શાંતિથી જોક્સ મારે કે ઘરેથી કંટાળ્યા છે એટલે અહીંયા આવ્યા, ફલાણું મારી વાઈફ આવી છે. કેટલા બધા જોક્સ લગ્ન જીવન ઉપર આપણે બધા બેસીને સાથે હસીએ છીએ. કેટલી સ્ત્રીઓ આવો જોક મારી શકે છે અને કેટલી સ્ત્રીઓ આવો જોક મારે છે તો પતિ પણ ખુલ્લા દિલે હસી શકે છે. બહુ અઘરું છે. મજાક બનાવવી બહુ સરળ છે, મજાક બનવાની તૈયારી બહુ અઘરી છે. જાત પર હસવું છે ને શૈલેષભાઈ, બહુ અઘરું છે. અને જે હસી શકે ને એ જ સુખી થઈ શકે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અમલમાં મૂકવા માટે બધી જ વસ્તુઓ હોવી જોઈએ. મને 5 કઈ એમાંથી 3 હું અમલમાં મૂકીશ ને 2 નહીં મૂકું તો અઘરું છે. પેકેજ છે આ તો. મને આમાંથી અડધું જોઈએ છે ને અડધું નથી જોઈતું એવું તો આ દુનિયામાં કશું મળતું જ નથી. આ ભાઈમાંથી આ 3 વસ્તુ મને માઇનસ કરી આપો ને આ બેનમાંથી 2 વસ્તુ ઉમેરી આપો, એવી તો રિલેશનશિપ કેવી રીતે બને? સંપૂર્ણ સ્વીકાર અને સંપૂર્ણ સ્પેસ આ 2 જ શરત છે. એ પાળી શકાય તો સુખી થવાય, ન પાળી શકાય તો સપ્તપદીના પગલાં શું કરવા? બાકીનું બધુંય કડકડાટ કરી નાખો તોય કશુંય ના થાય. પરીક્ષા લો તમે તોય કંઈ ના થાય. થેન્ક યુ. એક વખત ડૉક્ટર હંસલ બચેસ પાસે એક પતિ પત્ની ગયા અને પત્નીએ એવું કહ્યું કે સાહેબ મને અડધો કલાક પહેલાંનું જે બી ડિસ્કશન થયું એવું મને યાદ રહેતું નથી. એટલે બચેસ સાહેબે હસતા હસતા કહ્યું એમના પતિને કે તમારા બધા પ્રશ્નો હવે સોલ્વ થઈ ગયા. હાઉ નાઇસ, આઈ લાઈક ધેટ. અને આ બચેસ સાહેબે એમના પોતાના એક કોલમમાં લખેલું છે, મિસિસ બુચ. પછી હેમંત તન્ના કંઈક પૂછવા માગી રહ્યા છે, એમનો હાથથી પૂછી રહ્યા છે. ના, આંગળી ન કરો. એટલે અચ્છા, ઉપર તરફનો પ્રશ્ન છે. બિલકુલ. સ્ત્રીઓનો અવાજ આમ પણ બુલંદ હોય છે. બોલો. કન્યાનું દાન કેમ કરવામાં આવે છે? ન કરવું જોઈએ. પહેલા આપણે તો કહે છે કે કન્યાદાન કર્યું, અને બીજી વસ્તુ એ છે કે કન્યા દાન લેવાનો હાથ હંમેશા નીચે હોય છે, છતાંય આવું સાહેબે કીધું તો એવું કેમ કે ડાવરી માટે બધી અપેક્ષાઓ જા તારા મા બાપને ત્યાંથી આ લાવ આ નથી લાવી, આવા ઘણી જગ્યાએ પ્રશ્નો બનતા હોય છે સમાજની અંદર. તો દાન તો લીધેલું છે, તો અમે મારા બાપે મારું દાન આપ્યું છે. સંસ્કૃતિ તો પહેલી વાત તો એ છે કે દાન શું કામ? કઈ વસ્તુ છે? સંસ્કૃતિ બહુ સુંદર વસ્તુ છે, એને આપણે અર્થઘટન કદાચ ખોટી રીતે કર્યું છે. એક દીકરી જેને તમે ઉછેરી એને બીજાના ઘરનો દીવો કરીને આપે છે, રાવણ દીવો એક્સચેન્જ કરે છે. એના તરફ આપણે નથી જોતા. શબ્દ અગત્યનો નથી, અને દાન આપનાર તો હંમેશા મહાન જ છે. એટલે જેણે દાન કર્યું તેણે વંશ ચલાવવા માટે એક પોતે ઉછેરેલી એવી વ્યક્તિ તમારા ઘરમાં મોકલી કે જે હવે તમારું વંશ ચલાવશે. બહુ સુંદર આનું આલેખન છે, હિન્દુ સંસ્કૃતિના પુસ્તકો છે જે હું માનું છું કે આપણે બધાએ વાંચવા જોઈએ. એક શબ્દ પકડીને એના પર યુદ્ધ કરવું એના કરતાં એની પાછળની ભાવના, જે ઉદાત્ત ભાવના છે, બહુ બ્યુટિફુલ વાત છે કે એક સ્ત્રી જ આ કરી શકે છે કે બીજા ઘરમાં જઈને. એમાં બહુ સરસ વર્ણન છે ભાગવતમાં કે એક સ્ત્રી જ એવી છે કે જે એક છોડ તમે એક કુંડામાંથી કાઢો અને બીજા કુંડામાં રોપો તો એ છોડ ત્યાં ટકી જાય. કયા કારણથી? એવું શું હોય કે જે છોડ ત્યાં ટકે? તો કે પોતાના મૂળમાં ઓરિજિનલ કુંડાની માટી સાથે લઈ જાય, અને એ માટી એ ત્યાં રોપાય અને પોતે સેટલ થાય ત્યાં સુધી એ માટીમાં એ શ્વાસ લે. હંમેશા તમે જોજો, કોઈ પણ છોડમાંથી તમે કુંડું ચેન્જ કરો ત્યારે એની સાથે આટલી માટી સાથે છોડ લે. કોઈ એકલા મૂળ નથી લેતું. જેટલા લોકો ગાર્ડનિંગ જાણતા હશે બધાને ખબર હશે કે માટી સાથે છોડ કઢાય. એટલે પોતાની મહેક, પોતાના ફેમિલીની ટ્રેડિશન, પોતાના ફેમિલીની બ્યુટી, પોતાના ઘરની વાતની સાથે એક છોકરી બીજા ઘરે જાય છે અને ત્યાં જઈને એનો વંશ ચલાવે છે. એની કુળવધુ કહેવાય છે. કેટલી બધી સુંદર ગૃહલક્ષ્મી શબ્દ છે આપણે ત્યાં, ઘરની લક્ષ્મી. એને શા માટે એક દાન શબ્દ પકડીને આપણે એની આજુબાજુ ફરીએ છીએ, પણ આપણે ગૃહલક્ષ્મી પર ધ્યાન નથી આપતા, આપણે કુળવધુ પર ધ્યાન નથી આપતા, કારણ કે આપણે ઝઘડવું છે.
આપણે સારી બાબત ઉપર શા માટે નથી જોતા? મેં હમણાં જ કહ્યું કે નેગેટિવિટી શું કામ? અને દાન આપનારો તો મહાન જ છે. એક પિતા છે જેણે મોટી કરીને એક એવો જીવ તમારા ઘરમાં મોકલ્યો કે જે હવે એનામાંથી એક જીવ છૂટો પાડીને તમારો વંશ ચલાવશે. તો એ તો કેટલી મોટી વાત છે. અને જમાઈના અંગૂઠાને સ્પર્શ કરે છે પિતા. કેટલી બધી, જમણા પગના અંગૂઠે દાહ દેવાય, એને અંગૂઠાને પથ્થર પર દબાવીને કહે છે કે તમે જે કરો છો એ હું તમને બહુ, આઈ થિંક આ બહુ અત્યારે ડિસ્કસ કરવાનો વિષય નથી, પણ જેણે પણ હિન્દુ સંસ્કૃતિ વિશે જાણવું હોય એણે હિન્દુ સંસ્કૃતિના DH બધા ખૂબ લોકોએ લખ્યું છે, પણ ડીડી કોસંબીએ પુસ્તકો લખ્યા છે. અંગ્રેજીમાં હિન્દુ સંસ્કૃતિ વિશે પુષ્કળ ડિસ્ક્રિપ્શન્સ છે. અને હું માનું છું કે આપણે બધાએ સંસ્કૃતિના ઇન્ટરપ્રિટેશન્સ વાંચવા જોઈએ, શબ્દમાં પડવાને બદલે. બહુ જ મોટા ઇન્ટરપ્રિટેશન્સ છે અને આપણી ભવ્ય સંસ્કૃતિ છે. અને આઈ ડોન્ટ નો વાય વી આર રનિંગ આફ્ટર સમથિંગ વિચ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇનસિગ્નિફિકન્ટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ મિતુલભાઈ, થેન્ક યુ ફોર ડ્રાઇવિંગ ઓલ ધ વે. એક પ્રશ્ન મિતુલભાઈ પ્લીઝ. પાર્થિવ. બેન, મિસિસ બુચની સવાલ સાથે એક વાત મારે બહુ અગત્યની કહેવાની છે કે આપણે બધા જ, કદાચ મેં પણ આવું કર્યું હશે કોઈ એક જમાનામાં, આપણે છે ને અધૂરા અર્થો સાથે જીવતા શીખી ગયા છીએ. કન્યાદાન કેમ કહેવાય છે? બરાબર છે, આ ક્યાંક તમે સાંભળી લીધું ને તમે એની સાથે ચર્ચા કરી અને એનો તમે પ્રશ્ન બનાવ્યો, નાઇસ. પણ કેમ ન કહેવાય એવો પણ મારો સવાલ છે. શું કામ ન થઈ શકે? દીકરી ઊભી થઈને એમ કે મારું દાન નહીં કરવાનું. મુસ્લિમ એમાં બહુ જ સુંદર છે કે એ લોકો પૂછે છે કે આટલી મહેર સાથે, આટલા ફલાણા સાથે આ નિકાહ કબૂલ છે કે કબૂલ નથી. છેલ્લી ક્ષણ સુધી સ્ત્રીને અલાઉડ છે કે એવું કહે કે મને કબૂલ નથી. અને કાઝીની હાજરીમાં જો એમ કહી દે કે મને કબૂલ નથી તો એને કોઈ રોકી શકે નહીં, એના પર કોઈ જબરજસ્તી કરી શકે નહીં. અને આપણે જે ધર્મને એવું માનીએ છીએ કે ધર્મ ખોટો છે, એ ધર્મ પછાત છે, એ ધર્મમાં સ્ત્રીને લિબર્ટી નથી, એ ધર્મમાં આ વાત ત્યારે લખવામાં આવી છે. એના ઇન્ટરપ્રિટેશન્સ ખોટા થયા છે. મહેર શું છે? સ્ત્રીની મહેર મુસ્લિમ ધર્મમાં, ઇસ્લામમાં મહેર એ છે કે જો ડિવોર્સ થાય તો એ સ્ત્રીધન છે, એને એ મહેર મળવી જોઈએ. ડિવોર્સ વખતે એને એ મહેર મળવી જોઈએ. પરવીન શાકિરનો એક બહુ જ સુંદર શેર છે, જે એણે પહેલો શેર, આઈ એમ શ્યોર તમે બધા પરવીન શાકિર વિશે જાણતા જ હશો. પાકિસ્તાનની એક બહુ જ સુંદર શાયરા, જેણે બહુ જ સુંદર શેર કયા છે અને બહુ પોપ્યુલર, બહુ 32 વર્ષની ઉંમરે શી પાસ્ડ અવે. એણે પહેલો શેર કોર્ટમાં કહેલો, એની 19 વર્ષની ઉંમરે એના છૂટાછેડા થયા. અને ત્યારે એણે પહેલો શેર, એને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે? અને ત્યારે એણે પહેલો શેર કહેલો કે તલાક તો દે રહે હો ગુરૂર એ કહેર કે સાથ. गुरूर इज अहंकार, कहर इज विनाश. तलाक तो दे रहे हो गुरूर ए कहर के साथ, मेरा शबाब भी लौटा दो मेरी मेहर के साथ. એટલે જે ધર્મને આપણે જાણતા નથી અથવા પૂરો ઓળખતા નથી, એ ધર્મ વિશે કોઈ પણ કોમેન્ટ કે કોમ્પ્લિમેન્ટ બને ત્યાં સુધી ન કરવા. આવું હું શીખી છું સમય સાથે. મિતુલ શાહ. જી, આ સ્થિતિ તમામને મળે એવું ઈચ્છું ઇન્શાલ્લાહ, કે જીવનમાં તમને સવાલો જ ના રહે. સંતત્વની નજીક છો તમે હવે, બસ. પાર્થિવ માઇક. મેં 8 ફેરા કહ્યા જ નથી, મેં સપ્તપદીના 7 વચન કહ્યા. 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. એમ કહેવાય છે કે ધર્મ, અર્થ અને કામમાં પુરુષ આગળ રહે છે અને મોક્ષના દરવાજા ખુલે ત્યારે સ્ત્રી આગળ હોય છે. આ 4 ફેરા એટલા માટે છે, 4ની વર્ણ વ્યવસ્થા આપણા દેશમાં બહુ વર્ષો પહેલાં, 4ના પાયા પર આપણી સંસ્કૃતિ છે. 4 વર્ણ છે, 4 વેદ છે, 4 ફેરા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને વાંચવું જોઈએ. આ કેપ્સ્યુલ નથી કે હું ગળાવી દઉં, પણ 4 ફેરા એટલા માટે છે કે સાથે મળીને કરવાના કામો છે. 4 આશ્રમો છે, 4 વર્ણો છે,
4 વેદો છે અને સાથે મળીને જિંદગી જીવવાના 4 કામો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બંને સાથે મળીને ધર્મનું કામ કરે, બંને સાથે મળીને કમાય અથવા અર્થોપાર્જન કરે અથવા અર્થનો યોગ્ય ઉપયોગ કરે. બંને સાથે મળીને કામ, સેક્સ, પ્રજોત્પત્તિ કરે અને છેલ્લે જ્યારે બંને જણા ઘરડા થઈને નીકળે ત્યારે મોક્ષ થાય. અને જો આ 3 કામ કરેક્ટ કર્યા હોય તો જ મોક્ષ થાય. એટલે એ મોક્ષના દરવાજે હું માનું છું કે સ્ત્રીને પહેલાં દાખલ થવાનો અધિકાર છે, કારણ કે સ્ત્રીએ આ 3 કામમાં પૂરા હૃદયથી સાથ આપ્યો છે અને સ્ત્રી હતી માટે આ 3 કામ સાચી રીતે થઈ શક્યા છે. વિધાઉટ ઇન્ટરપ્શન એણે આ 3 કામ કરવા દીધા છે, માટે સ્વર્ગના દરવાજા પહેલાં સ્ત્રી માટે ખુલે છે. એવું આપણી સંસ્કૃતિમાં એક ડિસ્ક્રિપ્શન છે. ફેરા 4 જ છે, 7 નથી. જી પણ પ્રણતભાઈ માઇક મોટા ભાગના પ્રોબ્લેમ્સ નેગેટિવ અપ્રોચથી થાય છે. જી તો આ નેગેટિવિટી દૂર કેવી રીતે કરવી? એક, અને આપણે કન્યા દીકરી બધું કહીએ છીએ, પણ સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે આપના વિચારો. સ્ત્રી ભ્રૂણ હત્યા અગત્યનો છે. કોણ કરે છે અને કેમ થાય છે? એટલા માટે થાય છે કારણ કે એ સમાજમાં હજી આપણે શ્વાસ લઈએ છીએ જ્યાં વુમનને ઇક્વલ રાઇટ્સ નથી, જ્યાં વુમન અર્બન સ્ત્રીઓ એટલે આપણે જ્યાં બેઠા છીએ એની આ ચર્ચા જ નથી. આ એવી સ્ત્રીઓની વાત છે કે જેની પાસે આજે પણ ચપ્પલ નથી. હું આદિવાસી વિસ્તારોમાં કામ કરું છું અને હું જોઉં છું કે તમને જોઈને એ તમારી સાથે વાત પણ કરતી નથી, બિકોઝ શી ફાઇન્ડ્સ યુ ડિફરન્ટ. એ તૈયાર જ નથી તમને એની સાથે સ્વીકારવા. એની પાસે ચપ્પલ નથી અને ખુલ્લા પગે તડકામાં ચાલે છે. એ એટલી બધી મજૂરી કરે છે. ફૂલ ડેઝ પ્રેગ્નન્ટ સ્ત્રી માથા પર 7-7 કિલોનો ભાર ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પ્રોબેબલી વચમાં જ ક્યાંક ડિલિવરી કરે છે. આ સ્થિતિ હજી પણ આપણા દેશમાં છે. એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા સાક્ષરોમાં થાય છે, ભણેલા લોકોમાં થાય છે, તો એટલા માટે થાય છે કારણ કે દરેકને એવો ભય છે કે દીકરી માટે આ સમાજ સુરક્ષિત નથી, અને સમાજ સુરક્ષિત નથી તો એ કોણે અસુરક્ષિત બનાવ્યો છે? એ પ્રશ્ન પણ બહુ અગત્યનો છે. ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ જ, બધા જ. મી એન્ડ યુ બોથ. એક એવા સમાજની રચના આપણે બધાએ કરવાની છે જેમાં સ્ત્રી સુરક્ષિત છે, જેમાં સ્ત્રી રિસ્પેક્ટેડ છે. અને આઈ એમ શ્યોર સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં થાય. This is what I feel personally, and I am trying to work on it every day, every moment, wherever I am. I work for women as much as I can. અને બીજું નેગેટિવિટી દૂર કરવાની વાત, તો એ તો મેં તમને કહ્યું કે મારા ગ્લાસમાં પાણી હશે તો હું પાણી શેર કરીશ. હું જ નેગેટિવ છું, મને જ જિંદગી વિશે એટલી ફરિયાદો છે, હું જ એટલી દુઃખી છું, મારી જ એટલી સમસ્યાઓ છે, તો હું બીજાની સાથે શું શેર કરીશ? કામ ડાઉન, થિંક અબાઉટ ઇટ. મારી પાસે 2 હાથ છે, 2 પગ છે, હું ખાઈ શકું છું, પી શકું છું, હું જીવી શકું છું, શ્વાસ લઈ શકું છું. મને કોઈ પ્રોબ્લેમ નથી. એવું જે દિવસે સમજાશે એ દિવસે હું માનું છું કે આપણને, એમણે બહુ સરસ કહ્યું કે મને કોઈ સવાલ નથી, તો એ કદાચ 2 જવાબ આપી શકે. પણ મને જ એટલા બધા સવાલો છે કે હું કેવી રીતે જવાબ આપું? એક બહુ સરસ ઈમેલ કોઈકે લખેલો કે એક સ્કૂલમાં ટીચરે પૂછ્યું કે કેટલી અજાયબીઓ છે આ દેશમાં, આ દુનિયામાં. એટલે કે કહ્યું કે તાજમહેલ, કોઈકે કહ્યું બેબીલોન, કોઈકે કહ્યું એફિલ ટાવર. એક છોકરીએ ઊભી થઈને કહ્યું કે ના, એ બધી અજાયબીઓ નથી. અજાયબી તો એ છે કે આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને આપણને ખબર પણ નથી. આપણે રડી શકીએ છીએ, આપણે હસી શકીએ છીએ, આપણે સ્પર્શી શકીએ છીએ અને આપણને વોર્મથ ફીલ થાય છે, આપણે સ્પર્શ ઓળખી શકીએ છીએ. અને હું માનું છું કે આ અજાયબીઓ જો આપણી અંદર હોય તો આપણે સુખી છીએ. સુખની વ્યાખ્યા બહુ નાની છે. આપણે એને ધીરે 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 મોટી કરતા ગયા છીએ. જાવેદ સાહેબનો એક બહુ સરસ શેર છે કે તેરા ઓર મેરા બસ એક ही गम है, हर घर में एक कमरा कम है. એટલે હું માનું છું કે તો પછી ક્યાંથી સુખ પૂરું કરવું છે એ આપણે નક્કી કરવાનું છે. 1600 કરોડમાં મિતુલભાઈ સુખી છે અને હું 1,60,000માં સુખી છું. ડિપેન્ડ્સ. જી ડૉક્ટર હેમેન્દ્ર મહેતા. જી
બેન બહુ જ સાદી વાત કરવી છે. રવિન્દ્રભાઈ, એક જરા તમને ઇન્ટરપ્ટ કરું છું, પણ મને આશ્ચર્ય થાય છે કે ENT સર્જન્સ તરફથી જ ક્વેશ્ચન્સ આવે છે, એટલે ખબર નહીં, પણ નાક કાન ગળાને આ મન સાથેનું કોઈ કંઈક એટેચમેન્ટ લાગી રહ્યું છે. એવું છે કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને તમારું જે પાત્ર મળ્યું છે, બેટર હાફ, એ તમને તમારી રીતે જીવવા દે છે. સમાજની અંદર જોઈએ તો 99% નહીં પણ 99.9% લોકોને ક્યાંક સમાધાન કરવું પડે છે, અને આ સમાધાન કરતાં કરતાં જીવતા બે પૈડા જેમ સાથે ચાલે અને એ રીતે જીવાય છે. તો ક્યાંક એવી કોઈ કડી સૂચવો કે ભાઈ ગમતું હોય એ જ કરીએ, અને ગમતું ન થાય તો એને કેવી રીતે પચાવી લેવું, એને કેવી રીતે ગળી જવું, તેના માટે કંઈ તમારું કંઈ કહેવું છે? મારી રીત ઘણું કહેવાનું છે. હું 18 વર્ષની હતી ત્યારે મારા પહેલા લગ્ન થયા, વિચ વોઝ એન અરેન્જ મેરેજ ઇન બરોડા. માય ફર્સ્ટ મેરેજ ડિડન્ટ લાસ્ટ ફોર 1 year. એ પછી લગભગ 5.5 વર્ષ હું એક મુસ્લિમ મારાથી 20 વર્ષ મોટા એક્ટર શફી ઇનામદાર સાથે લિવ ઇન રહી. પછી મેં એવું નક્કી કર્યું કે હવે લગ્ન તો કરવા જ છે, લિવ ઇન મારી જિંદગી નથી. સંજય મારી સાથે સ્કૂલમાં હતો. હી નોઝ મી સો વેલ એન્ડ નોઝ ઓલ માય લાઈફ દેટ આઈ હેવ ગોન થ્રુ, એન્ડ હી વોન્ટેડ ટુ મેરી મી એન્ડ વી ગોટ મેરિડ. I had a son who was 2 years old and he fell down from the 3rd floor and passed away. ઘણું કહેવાનું છે. ફરિયાદ કરવી હોય તો મારી પાસે એક લિસ્ટ છે, પણ એ લિસ્ટ મને વારે વારે ખોલવું નથી ગમતું, કારણ કે મારી પાસે ઈશ્વરે આપેલું બીજું ઘણું છે. મારી પાસે એવા લોકો છે કે જે મને સાંભળવા માટે આટલા દૂરથી આવ્યા છે અને શાંતિથી 10:30 વાગે આટલી ગરમીમાં મને સાંભળી રહ્યા છે. આઈ થિંક તમારે કઈ બાજુ જોવી છે ને એ બહુ અગત્યનું છે. દરેક સિક્કાને બે બાજુ છે, દરેક રિલેશનશિપને બે બાજુ છે. સંજય ઇઝ વેરી ફર્ગેટફુલ. Sanjay has his own drawbacks which if I focus on that, ઘણા પ્રશ્નો સર્જાઈ શકે. એ લોકોને જમવા બોલાવીને પોતે જ ગુમ થઈ જાય છે, અને આવું 1થી વધારે વખત અમારા ઘરમાં થયું છે, અને ભલભલા લોકો સાથે થયું છે. 5:30 પોણા 6 વાગે હું કોઈને પૂછું કે ચા પીશો, ત્યારે એ કહે કે તુમારે મિયાં ને તુમકો બતાયા નહીં, મેં તો ખાના ખાઉંગા. આવું ઘણી વાર થયું છે. હું ફૂલ ડેઝ પ્રેગ્નન્ટ હતી ને મને ઉતારીને ગયો અને ભૂલી ગયો કે એણે મને કોઈને ત્યાં બેસવાનું કહ્યું છે, અને 12:30 વાગે મેં ફોન કર્યો ત્યારે એણે કહ્યું, અરે તું નૌશાદને ત્યાં શું કરે છે? થઈ શકે. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ ઓફ લાઈફ, એન્ડ વોટ આઈ હેવ લર્ન્ટ ઇઝ કે તમારી પાસે શું છે ને એના પર આપણે કોઈ દિવસ ફોકસ જ નથી કરતા. હજી કેટલું બાકી છે એના પર આપણે બહુ ફોકસ કરીએ છીએ. મારો એક દોસ્ત છે, મને રોજ એવું કહ્યા કરે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ છે. ઇઝ અ બિલ્ડર. એટલે અમે જેટલી વાર ભેગા થઈએ, મારો સ્કૂલનો મિત્ર છે, કે હજી 100 કરોડ રૂપિયા જોઈએ છે, 100 કરોડ. એટલે એક દિવસ મેં એને પૂછ્યું કે ચાલ આપણે હિસાબ કરીએ, તારે શેને માટે પૈસા જોઈએ છે? એટલે કે છે કે વાઈફને એમ કે દુનિયા બતાવવી છે, આમ લક્ઝરીથી દુનિયા બતાવવી છે, ક્રૂઝમાં. ઓકે, 5 કરોડ. પછી છોકરાઓનું ભણવાનું, ફલાણું ઢીકણું, આમ તેમ 5 કરોડ બીજા. વેરી ગુડ. 10 કરોડ. પછી એક એવું અફલાતુન ઘર બાંધવું છે જે કોઈએ કોઈ દિવસ ના બાંધ્યું હોય, 5 કરોડ ત્રીજા. 15. 5 કરોડ છૂટના 20. બીજા 5 કરોડ છૂટના 25. બાકીના 75 શેને માટે જોઈએ છે? હી ડઝન્ટ નો. હી હેડ નો આન્સર ટુ ધીસ. અને એની પાસે ઓલરેડી 20-25 કરોડ રૂપિયા તો છે જ, એવું એ પોતે સ્વીકારે છે. તો એ ખુશ કેમ નથી? કેમ કે એને પેલા 75 નથી, એમાં એનું મગજ છે. આ 25ની મજા તો એ કરતો જ નથી. પહેલા આપણે ખાવા માટે જીવીએ છીએ અને પછી જીવવા માટે ખાઈએ છીએ. શેને માટે? હું હમણાં અહીંયા આ ક્ષણે 100% છું ને મને મજા પડે છે. એ જીવનનું સત્ય છે. હું કાલે અહીંયા હોઈશ કે નહીં હોઉં એની મને ખબર નથી. So let me not promise anything, let me not plan anything so much કે જે મને કાલે નિરાશ કરે. હું આવું જીવું છું, બીજાએ આવું જીવવું એવો મારો આગ્રહ નથી, પણ આવું કરશો તો સુખી થશો, એ મારી ફોર્મ્યુલા છે. વાપરો તમને ઈચ્છા હોય તો. કોઈને ડિસ્પ્રિન સૂટ કરે ને કોઈને કોમ્બી ફ્લેમ સૂટ કરે, એવી વાત છે આ તો. પણ
મને અંગત રીતે એવું લાગે છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં એક ક્ષણે જો 100% હોઈ શકીએ તો સુખી થવામાં બહુ મહેનત નથી કરવી પડતી. પણ તમે હમણાં અહીંયા છો ને તમને યાદ એ છે કે કાલે સવારે 10:30 વાગે પેલા ભાઈને પ્રેઝન્ટેશન મોકલવાનું છે ને ફલાણાનું પત્યું નથી ને આ બધું ગોટાળા છે ને, તો તમે અહીંયા તો છો જ નહીં. અને કાલે 10:30 તમને એમ થશે કે પેલું કંઈ કહેતા હતા યાર, શું કહેતા હતા હવે હું ભૂલી ગયો છું. બટ ઇટ વોઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ. સો યુ આર neither here nor there. So be here right now and be wherever you are supposed to be tomorrow is an easier way out. આવો મારો અનુભવ છે અને આવું મને લાગે છે. Maybe I am different than rest of the people and I am happy. I can say that કે હું ખુશ છું, મને તકલીફ નથી, એવું હું સહી કરીને એન્ડોર્સ કરી શકું છું. એટલે આમાં એવું છે કે તમે કોઈને રેસીપી પૂછો તો કોઈ એમ કે 1 ચમચી ખાંડ ને કોઈ એમ કે ના ના બટાકા પૌવામાં ખાંડ ના નંખાય. હવે ડિપેન્ડ્સ તમને શું ભાવે છે. If the formula recipe suits you, be happy. If you can find one, please give it to others. And I think life goes on. મિત્રો, આપણી વચ્ચે અત્યારે બે એવા વ્યક્તિ સામેલ છે કે જે બંનેની હાજરીથી સમગ્ર દુનિયા એમની મોર્નિંગને ગુડ મોર્નિંગ કહે છે. આજે સિદ્ધપુરથી 2 ઇસબગુલ કિંગ આપણી જોડે છે, એક મિસ્ટર નીરજ વાધવા અને મિસ્ટર વિપુલ સૂદ. આ લોકો આખા વર્લ્ડમાં ઇસબગુલ એક્સપોર્ટ કરે છે, કમલ બ્રાન્ડ અને ટેલિફોન બ્રાન્ડ ઇસબગુલ, જેનાથી આખું વર્લ્ડ એવું કહી શકે કે ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. આશ્ચર્યની વાત થશે તમને, પણ ઇસબગુલની જે ઇન્ડસ્ટ્રી છે એની 80% સ્ટ્રેન્થ ઓવરઓલ વર્લ્ડમાં આપણા આ બે મહાનુભાવો આજે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, 80% ઇસબગુલ ઓલ ઓવર ધ વર્લ્ડ જો જતું હોય તો આ બંને વ્યક્તિઓ દ્વારા થાય છે. અને સ્પેશિયલી આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે કાજલબેનને સાંભળવા આવેલા છે. સો ફોરમ વતી આઈ એમ ડેફિનેટલી થેન્કફુલ ટુ યુ સર, બોથ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. એક ક્વેશ્ચન છે આપણી સાથે. હું ચોક્કસ કોઈ ફિમેલે લખ્યું છે એટલે એમને ઊભા નહીં કરું. આપણું સેલ્ફ રિસ્પેક્ટ ફેમિલીના મેમ્બરથી જ ગવાતું હોય તો શું કરવું? હોપ કે કોઈ ફિમેલે જ લખ્યું હશે એટલે ઊભા થવાની ઈચ્છા હોય તો થઈ શકો છો. ફીલ ફ્રી. આપણું સેલ્ફ રિસ્પેક્ટ જો ફેમિલી મેમ્બરથી જ ગવાતું હોય તો શું કરવું? ફેમિલી મેમ્બર્સ એટલે એમનું કહેવાનો કદાચ સાસુ સસરા અથવા તો કુટુંબમાં રહેતા બીજા વ્યક્તિઓ તરફનું હશે એવું આ ક્વેશ્ચન પરથી માની ઊભા થવાની ઈચ્છા છે જેણે પણ પૂછ્યું હોય. ઓકે, પહેલી વાત, સેલ્ફ રિસ્પેક્ટની વ્યાખ્યા કોણ કરે? સેલ્ફ રિસ્પેક્ટ તમે શેને માનો છો અને એ શેને માને છે? આ બહુ અગત્યની વાત છે. અમારે જેટલી વાર ગોમતીપુર જવાનું હોય એટલી વાર મારા સાસુ મને ફોન કરે કે બંગડી પહેરજો, મંગળસૂત્ર પહેરજો, ચાંદલો કરજો, ભૂલતા નહીં. મારા લગ્નને 20 વર્ષ થયા. હું આને ટોક્યું નથી ગણતી, યાદ કરાવ્યું ગણું છું. લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધેર. અને એવા પ્રસંગો બન્યા છે કે એમના ફોન કર્યા છતાં અમારે કાલુપુર બ્રિજ ઉતરીને પ્લાસ્ટિકની બંગડીઓ ખરીદીને પહેરવી પડી હોય. આપણને જ્યારે માં એમ કહે છે કે તારામાં અક્કલ નથી ત્યારે આપણને સહેજ પણ ખરાબ નથી લાગતું. આપણને જ્યારે સાસુ એમ કહે છે કે બેટા આમ ન કરાય, આમ કરાય, અથવા આ ઘરમાં આમ કરીએ છીએ તો આપણને ખોટું લાગે છે. કોણ કરે છે આ સેલ્ફ રિસ્પેક્ટની વ્યાખ્યા અને કોણે બનાવી? આ પરણીને છોકરી સાસરે જાય ને ત્યારે એના બેગમાં માં એવું મૂકી આપે છે કે ત્યાં એક સાસુ છે. એને એવું શીખવાડો કે ત્યાં એક માં છે, એ તારા વરની માં છે. બહુ તો પતિ તમને કદાચ કોઈ વાતે એમ કહે કે આમ નહીં આમ, મને આમ ગમે છે અથવા તને આમ નથી આવડતું. મેં આજે જ દર્શકભાઈને ત્યાં, ભગુભાઈને ત્યાં જ મેં કહ્યું કે આઈ એમ અ વેરી બેડ કુક.
ઇફ નોટ બેડ કુક આઈ એમ નોટ અ ગુડ કુક ફોર શ્યોર. અને મારા નણંદ અને સાસુ બંને જણા ચેમ્પિયન કુક્સ છે. અને એ લોકો શરૂમાં તો એવું હું કહું ને કે લાવ હું કરું એટલે કે તમે રહેવા દો એમ. એટલે આમ તમને થોડી વાર માટે એવું લાગે કે અચ્છા તો પ્રેમથી કે છે, પછી મને ધીરે ધીરે સમજાયું કે એ લોકો મને રોકે છે કે તમે રહેવા દો, તમને નહીં મેળ ખાય. આઈ થિંક દરેક માણસને બધી વસ્તુ આવડે જ છે એ માન્યતાથી મોટો કોઈ અહંકાર જ નથી. અને મને કંઈ નથી આવડતું તો મારા કરતાં સારું કોઈને આવડતું હશે તો એને પૂછવું અથવા એની પાસે જાણવું અથવા એ તમને કંઈ શીખવે તો શીખવું, એમાં કંઈ ખોટું નથી. સેલ્ફ રિસ્પેક્ટની વ્યાખ્યા આપણે એટલી બધી સાંકડી કરી નાખી છે, એટલી નાની કે જતો આવતો દરેક માણસ તમારા સેલ્ફ રિસ્પેક્ટને હર્ટ કરીને નીકળી જાય. એટલો બધો હલકો અને એટલો બધો સસ્તો સેલ્ફ રિસ્પેક્ટ નહીં રાખવાનો, આ મારો જવાબ છે. સેલ્ફ રિસ્પેક્ટ બહુ જ મોટી અને બહુ ઊંચી વસ્તુ છે અને એની સાથે એવી રીતે ડીલ કરવું કે દરેક માણસ ત્યાં સુધી પહોંચે જ નહીં. એને એટલા ઊંચા ખાનામાં મૂકવાનું. આવું મને લાગે છે ને હું આવું જીવું છું. જી. તેમ છતાં આપના બાળકને તમે ગુજરાતી મીડિયમમાં મૂક્યો છે. પણ મારું બાળક ખૂબ અંગ્રેજી વાંચે છે. એ વસ્તુ બરોબર વેરી છે. ગુડ ઇંગ્લિશ. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું. એટલે એના માટે. અને બીજો જે મારે પ્રશ્ન કરવો છે, આજનો જે વિષય છે એકબીજાને ગમતા રહીએ એના માટેનો નથી, પણ આપને હું ખૂબ વાંચું છું. ઘણી બધી બુક્સ મેં આપની વાંચી છે, નોવેલ કથાઓ. એમાં જે કૃષ્ણાયન છે એ મેં ખૂબ જ વાંચી છે, ખૂબ જ એટલે 4 થી 5 વાર વાંચી છે. એ બધીમાં મને કૃષ્ણાયન જરા વધારે ગમે છે અને મેં ઘણા બધાને આપી છે, કારણ કે એક બુક્સ મને ગિફ્ટમાં આવી છે, બીજી બુક્સ મેં પરચેસ કરી છે, જે બધાને આવી રીતે હું વાંચવા આપી શકું એટલા માટે થઈ. અને એની અંદર જે આપણે સત્ય અસત્યમાં જે પ્રિયંકા છે, પૂર્ણ અપૂર્ણમાં નેહા છે, કે પછી એક સાંજના સરનામે જે માધવી કે રીમા છે, એમાં કયા પાત્રની તમે નજીક છો, કે એ કયા પાત્રના તમે. હજી મારે એક પ્રશ્ન કરવાનો પણ તમે આનો જવાબ આપો, હું પ્રશ્ન કરું પછી. તમે પરીક્ષા લો છો? ના, નો મેમ, મારી એવી કોઈ પરિપક્વતા છે જ નહીં કે હું આપની પરીક્ષા કરી શકું. કારણ કે હું તમારે Just kidding. No. Point is, honestly, એવું કહે છે